મહાશિવરાત્રી ઉપર આપણે શક્કરિયામાંથી અનેક વાનગીઓ બનાવતા હોઈએ છીએ, પણ જો એને પ્રોપર બાફવામાં ના આવે તો એનો જે સ્વાદ છે જતો રહે છે, એની જે નેચરલ મીઠાશ છે એ જતી રહે છે. તો આજે હું તમારી સાથે પાણી વગર એકદમ એનો સ્વાદ વધારી દે એવી રીતે આજે આપણે શક્કરિયાને બાફીશું. અને આ શક્કરિયા એમને ખાવામાં પણ ખૂબ જ મીઠા લાગે છે. તો શક્કરિયામાં યુઝ્યુઅલી છે ને માટી ખૂબ જ પ્રમાણમાં હોય છે, તો આપણે પહેલાં એને સારી રીતે સાફ કરી લેવાના. તો સાફ કરવા માટે હું હંમેશા ગરમ પાણીનો ઉપયોગ કરું છું, જેથી જે પણ માટી અંદર ચોંટી ગયેલી હોય ને એ આરામથી ઇઝીલી નીકળી જાય છે. અને શક્કરિયાને આપણે લાંબા સમય સુધી પાણીમાં પલાળવાની જરૂરિયાત પણ નથી પડતી. તો અહીંયા મેં 350 ગ્રામ જેટલા શક્કરિયા લઈ લીધા છે. આની અંદર હું ગરમ પાણી જ નાખી દઉં છું. એકદમ ગરમ પાણી નાખીશું એટલે વિધિન 5 મિનિટની અંદર જે માટી ચોટેલી હશે ને આરામથી નીકળી જશે. એટલે તમને શક્કરિયાને અડધો કલાક સુધી પાણીમાં પલાળવાની જરૂર નહીં પડે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આવી રીતે માટી છે ને આરામથી નીકળી જાય છે, જોઈ શકો છો. ને જે ડસ્ટ હશે એ પણ નીકળી જશે. તો આવી રીતે થોડી વાર પછી આપણે એને રબ કરી લઈશું અને આપણે એને ઘસી કાઢશું. તો આરામથી બધી માટી દૂર થઈ ગઈ હશે. તો 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે પાણી છે ને આપણું ડોળું થઈ ગયું છે અને સરસ માટી પણ નીકળી ગઈ છે. તો ફરી પાછું આપણે આને બીજા પાણીથી વોશ કરી લઈશું, જેથી બાકી કાંઈ પણ માટી રહી ગઈ હોય તો એ આરામથી નીકળી છે. તો આવી રીતે ઘસીને કાઢશો તો આરામથી જે પણ ડસ્ટ હશે એ બધી નીકળી જશે, માટી પણ નીકળી જશે, રજ નીકળી જશે. અહીં તમે જોઈ શકો છો બધી ધૂળ આવી ગઈ છે. હવે આને મેં બીજા પાણીથી પણ સાફ કરી લીધું છે અને ત્યારબાદ આપણે કિચન નેપકિનની મદદથી એકવાર કોરા કરી લઈશું, એટલે કાંઈ પણ રેશા કે ભાગ હોય એ આવી રીતે દૂર થઈ જશે. હવે જ્યારે પણ શક્કરિયાની પસંદગી કરો ને તો આવી રીતે મીડિયમ સાઇઝના શક્કરિયા હોય ને એવી પસંદગી કરવાની. બહુ મોટા શક્કરિયા પણ નહીં લેવાના અને નાના પણ નહીં લેવાના, કારણ કે નાનામાં એટલો પલ્પ ન હોય ને મોટામાં રેશાનો ભાગ બહુ હોય જે ખાતી વખતે મોંમાં આવે છે. હવે કોરા થઈ ગયા બાદ મારી પાસે આવી રીતે માટીની તાવડી છે. તમારી પાસે માટીનું કોઈ પણ વાસણ હોય એનો ઉપયોગ કરી શકો છો. ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો કરી દેવાની છે અને આની ઉપર આપણે આ શક્કરિયાને મૂકી દઈશું. ત્યારબાદ આપણે લીડ કવર કરીને અને એકદમ ધીમા તાપે 10 થી 12 મિનિટ સુધી થવા દેશું. તો આની અંદર જે ભેજનું પ્રમાણ હશે ને, જે મોઇશ્ચર હશે ને એનું જે નેચરલ, એનાથી જ આરામથી શક્કરિયા આપણે બફાઈ જશે. પાણીની પણ જરૂરિયાત નહીં પડે, વરાળથી જ બફાશે. અહીં તમે જોઈ શકો છો કે 13 મિનિટ પછી નીચેથી બ્રાઉન સ્પોટ આવી ગયા છે, એટલે આપણે શક્કરિયાને છે ને ફ્લિપ કરી દઈશું. અને અત્યારે ઘરમાં એટલી સરસ સુગંધ આવી રહી છે કે તમને શું કહું. અને આ શક્કરિયા ખાતી વખતે એમને પણ બહુ જ સરસ લાગે છે. ફરી પાછું ઢાંકણ ઢાંકીને મેં 15 મિનિટ સુધી બીજી બાજુએ પણ એને થવા દીધા હતા. હવે બધાના ઘરમાં ગેસની જે બર્નર હોય અલગ અલગ હોય છે, તો ઘણાકમાં અડધો કલાક લાગતો હોય છે, ઘણાકમાં 20-22 મિનિટમાં થઈ જતું હોય છે. ફ્લિપ કરી દીધા બાદ હું ચાકુ નાખીને ચેક કરી લઈશું. તમે જોઈ શકો ચાકુ આર પાર જઈ રહ્યું છે, એટલે શક્કરિયા આપણા પ્રોપર કૂક થઈ ગયા છે. અને કાપતા જ અહીં તમે જોઈ શકો છો અંદરથી પણ સરસ બફાઈ ગયા છે. ને અત્યારે એટલી સરસ મીઠાશવાળી સુગંધ આવી રહી છે કે એમનેમ જ આપણે શક્કરિયા ખાઈ જઈએ. હવે આ શક્કરિયામાંથી તમે શીરો બનાવી શકો છો, કટલેસ બનાવી શકો છો, વડા બનાવી શકો છો, એનું શાક પણ બનાવી શકો છો અને એમને પણ ખાઈ શકો છો. તો જો આ રીતે ક્યારે પણ તમે શક્કરિયા ન બાફ્યા હોય તો એકવાર જરૂરથી બાફજો અને તમને લોકોને આ રીત ખૂબ જ ગમશે એ આશા રાખું છું. હવે જેની પાસે તાવડી ન હોય ને તો તમે કડાઈમાં મીઠું રાખી એના ઉપર સ્ટેન્ડ ગોઠવીને એમ પણ તમે બાફી શકો છો. રેતીનો પણ ઉપયોગ કરી શકો છો. આજની આ રીત ગમી હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો. હું ફરી મળીશ, ત્યાં સુધી આવજો.